બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળ્યું હતું. સાથે જ સીડબ્લ્યુસીની બેઠક પણ અમદાવાદના જે સરદાર સ્મારક છે સાહિબા ખાતે ત્યાં મળવા જઈ રહી છે અને ખાસ કરીને તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, સીડબ્લ્યુસીના મેમ્બર છે, ઉપસ્થિત રહેવાના છે અને ફરી વખત ગુજરાત છે તે યજમાન બન્યું છે સીડબ્લ્યુસીની બેઠક અને અધિવેશન માટે. જોડે સિદ્ધાર્થ પટેલ. સિદ્ધાર્થભાઈ, એક ઐતિહાસિક વાત કહેવાય, કારણ કે સરદાર પટેલની પણ 150મી જન્મ જયંતિ, મહાત્મા ગાંધીના પ્રમુખના 100 વર્ષ, સીડબ્લ્યુસીની બેઠક, મહદઅંશે કેવા મુદ્દાઓ અને આનાથી ગુજરાતના કોંગ્રેસ રાજનીતિને કેટલી અસર જોવા મળશે? આ સમય ગુજરાત માટે ઐતિહાસિક પ્રસંગ છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અને મહાત્મા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યાને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ પ્રસંગે કોંગ્રેસ પક્ષે પોતાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો. હું માનું છું કે એ સૌના માટે ખૂબ ગૌરવની બાબત છે. 8મી તારીખ આજે અહીંયા સીડબ્લ્યુસીની બેઠક મળી રહી છે અને બેઠકને પણ સરદાર સાહેબના મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા, જનનેતા રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે. ત્યારે આજે સવારે 11 વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. ત્યાર પછી સાંજે 6 કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પર ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે. વર્ષ બાદ ગુજરાતની અંદર મહત્વની બેઠક કોંગ્રેસની મળવા જઈ રહી છે. ત્યારે આપણી સાથે તુષારભાઈ ચૌધરી છે, તેમની સાથે વાત કરીશું. તુષારભાઈ, 64 વર્ષ બાદ આ સંમેલન અહીંયા મળવા જઈ રહ્યું છે. કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો અને કેટલું બુસ્ટઅપ આપનારું જોવામાં આવી રહ્યું છે? કોંગ્રેસ પાર્ટી એ કોઈ સત્તા માટે બનેલી પાર્ટી નથી. આઝાદીની લડત માટે કોંગ્રેસ પાર્ટીનું નિર્માણ થયું હતું અને એ વખતે જે મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જે કોંગ્રેસના નેતાઓ હતા, એમણે આ આઝાદીની લડતનું સમગ્ર દેશને રાહ ચીંધ્યો હતો અને અહિંસાના માર્ગે આ આઝાદી મેળવી હતી. આજે જોગાનું જોગ ગાંધીજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ હતા એના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. ત્યારે બંને મહાનુભાવો જેમણે આઝાદી માટે મહામૂલ્ય યોગદાન આપ્યું છે, એમને સાથે લઈને એમણે કરેલા કાર્યોની સુવાસ પણ ગુજરાતની અને દેશની જનતા સુધી પહોંચે, એ આ અધિવેશનમાંથી અમે સિદ્ધ કરવા માંગીએ. તો દેશભરમાંથી જે પણ કોંગ્રેસ નેતાઓ છે તે હવે અમદાવાદમાં તેના ધામા જોવા મળી રહ્યા છે. અમદાવાદની પરિસ્થિતિ જાણવી છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અમદાવાદ શહેરમાં જે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસનું, ત્યારે કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? કોણ કોણ હાજર છે? પ્રણવ, કે કોંગ્રેસનું જે અધિવેશન અને સાથે સીડબ્લ્યુસીની બેઠક છે તે અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે. તેની અંદર મહદઅંશે 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન છે અમદાવાદના સાબરમતી નદી કિનારે મળવા જઈ રહ્યું છે. ખાસ કરીને સીડબ્લ્યુસીની જે બેઠક છે તે જે શહીદ જે કહી શકાય કે શાહીબાગના સરદાર પટેલ સ્મારક છે ત્યાં મળવા જઈ રહી છે, કારણ કે મહાત્મા ગાંધીના પ્રમુખ બન્યાના કોંગ્રેસના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો સાથે જ જે સરદાર પટેલ છે તેની જન્મજયંતિના 150 વર્ષ પૂરા થયા છે, તેને નિમિત્તે આખો કાર્યક્રમ છે તે ગુજરાતમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. મહદઅંશે એ પણ વાત છે કે કારણ કે કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે બેકફૂટ ઉપર જોવા મળી રહી છે, હાલ કોંગ્રેસ પાર્ટી જે અનેક જે પરિણામો કોંગ્રેસ પાર્ટીને મળ્યા છેલ્લા લોકસભા હોય કે વિધાનસભા, તેની અંદર કોંગ્રેસ પાર્ટીને જે નિરાશ જે પરિણામ મળ્યા તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીને એક નવું જીવન આપવાનું કામ આ જે બેઠક છે તે કરશે, તે પ્રકારના કોંગ્રેસના નેતાઓને અહીં માનવું છે. સીડબ્લ્યુસીની બેઠક છે બપોરના 11 કલાકે શરૂ થશે. 3 થી 4 કલાક આ બેઠક ચાલુ રહેશે. તેની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે એ વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપવાના છે. રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી છે, સાથે જ જે મલ્લિકાર્જુન ખડગે છે, તે તમામ જે સીડબ્લ્યુસીના મેમ્બરો છે, 170થી પણ વધુ જે સભ્યો છે એ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આ બેઠક છે આ જે શાહીબાગ ખાતે યોજાઈ રહી છે. તો સાથે જ જે સાંજે
સાંજે છે તે સાંજે મહાત્મા ગાંધી આશ્રમ છે જી. આશ્રમ ખાતે પણ પ્રાર્થના સભા થશે, તે પણ 2 કલાકની આ પ્રાર્થના સભા રહેશે. ત્યારબાદ રિવરફ્રન્ટ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આવતીકાલે જી, પ્રણવ. અધિવેશન છે, અધિવેશન મળશે અને અધિવેશન જે કહી શકાય કે તેની અંદર અનેક જે પ્રસ્તાવો છે કોંગ્રેસ પાર્ટી મંજૂર કરશે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે અમદાવાદ શહેરમાં કોંગ્રેસની CWC બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પણ હાજર રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા. એ સરદાર સાહેબની 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું AICCનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે. ભાજપનું 3 દિવસ સક્રિય સદસ્યતા અભિયાન, મંડળ વાઇઝ સક્રિય સદસ્યતા અભિયાન અને 580 મંડળમાં સક્રિય સદસ્યતા અભિયાન યોજશે. તેમજ અમદાવાદ શહેરની 16 વિધાનસભામાં વિધાનસભા વાઇઝ 3 દિવસ દરમિયાન આ અભિયાન યોજવામાં આવશે. તો અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય 5 વિધાનસભામાં પણ સક્રિય સદસ્યતા સંમેલન, તો ભાજપની સંઘર્ષ ગાથા અને ભાજપના શાસનમાં થયેલા કાર્યો અંગે મંથન અને ચિંતન કરવામાં આવશે. દરેક વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ અલગ અલગ વક્તાઓ જશે અને તે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી લઈને આજ સુધીનો ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે, વિકાસ થયો છે પાર્ટીનો, એની માહિતી આપશે અને સરકારની સિદ્ધિઓની પણ માહિતી આપશે અને ભારતીય જનતા પાર્ટીને કારણે દેશની રાજનીતિમાં જે બદલ આવ્યો છે એની પણ માહિતી આપવામાં આવશે. સાથે સાથે 10 થી 12 તારીખની વચ્ચે દરેક ગામની અંદર ગામ ચલો અને બૂથ અને વસ્તી ચલો અભિયાન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે. ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 900 થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે, તો નિફ્ટી 50માં 300 થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો શેર બજારમાં તેજીથી રોકાણકારોમાં ખુશાલી જોવા મળી રહી છે. તો રોકાણકારોમાં હવે હાશકારો અનુભવાઈ રહ્યો છે, કારણ કે વધારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 900 થી વધુ પોઈન્ટનો વધારો, તો નિફ્ટી 50માં 300 થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. અંગદજાળતી ગરમીથી હજી કોઈ રાહત નહીં. ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાક હજુ ગરમીનું જોર રહેશે. આજુ કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરત, ભાવનગર અને બોટાદમાં આજે યલો એલર્ટ. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો રાજકોટમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમરેલીમાં 43.8 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, જ્યારે ડીસામાં 43.2 અને અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ ભુજ અને ગાંધીનગરમાં પણ 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ જોવા મળ્યો છે. આજે 5 વોર્ડમાં એક સાથે પાણી કાપ કરવામાં આવ્યો છે. વોર્ડ 8, 10, 11, 12 અને 13ના વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 લાખથી વધુ લોકોને નહીં મળે પીવાનું પાણી અને પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. તો રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે લોકોને હવે પીવાનું પાણી નહીં મળે. 1 લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે. મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો એક તરફ ભર ઉનાળાનો પરિસ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. 5 એવા વોર્ડના વિસ્તારો કે જ્યાં આગળ
પાણી કાપ મૂકવામાં આવ્યો છે। 8, 10, 11, 12 અને 13 વોર્ડના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી કાપ મૂકવામાં આવ્યો છે, એટલે લોકોને આજે પીવાનું પાણી નહીં મળે અને મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરામાં ફરી નશેડી કાર ચાલકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા છે। અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે તો ખોડિયારનગર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો। તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો હતો તો વારસિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે અને વધુ એકવાર આ જે અકસ્માત સર્જાયો છે તેમાં આ જે કાર ચાલક છે તે નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કાર ચાલક નશામાં હોવાની આશંકા, બીજી તરફ અકસ્માત સર્જવામાં આવ્યો ત્યારે જે વાહન ચાલકો હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે। વડોદરાના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। વધતા જતા અકસ્માતો સામે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વડોદરામાં રક્ષિત ચોરસિયાની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે ત્યારે ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે। બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો અને રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલે તેની ફરી ધરપકડ કરવામાં આવી છે। ગાંજાનો નશો કરવાના પ્રકરણમાં રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે। ગાંજાનો નશો કરવા મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો હતો। પોલીસ હવે ગાંજાના પેડલરની તપાસ પણ હાથ ધરશે। આણંદમાં સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। બાકરોલમાં કન્યા છાત્રાલયમાં હોબાળો કરવામાં આવ્યો છે। હલકી ગુણવત્તા અને એક જ પ્રકારના જમવાના મેનુથી વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે। વિદ્યાર્થીનીઓએ કન્યા છાત્રાલયની સંચાલિકા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। સંચાલિકા એક જ પ્રકારનું અને હલકી ગુણવત્તાનું ભોજન જમાડે છે। અનેક વખત રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું। વિદ્યાનગર પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। બનાસકાંઠા ડીસા હાઈવે વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગનો બનાવ બન્યો। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા। આગને કારણે વીજ મીટરોને મોટું નુકસાન પહોંચ્યું છે। પાલિકાના ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। ફાયર ફાઈટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। અરવલ્લી શામળાજી નજીકના ડુંગર ઉપર આગ લાગવાની ઘટના બની તો શ્યામલ વન નજીકના ડુંગર પર આગ લાગી હતી અને આગથી ડુંગર પરની વનરાજીને નુકસાન સર્જાયું છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો આગથી ડુંગર પરની વનરાજીને ભારે નુકસાન પણ સર્જાયું છે અને ધુમાડાના ગોટે ગોટા ઉપર સુધી જોવા મળ્યા હતા। બીજી તરફ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો આગ મરચાની ખરીદી કરવા આવેલા વેપારીની કારમાં આગ લાગી હતી। મહેસાણાના વેપારીની ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી। મરચાની ખરીદી પૂર્ણ કરીને ઘર માટે કેસર કેરી ખરીદવા આવેલ મહેસાણાના જોટાણા ગામના વેપારીની કારમાં આગ લાગી। કેરી ખરીદવા પાર્ક કરેલ કારમાં ઓચિંતા ભભૂકી ઉઠી હતી આગ। તો કારમાં આગ લાગ્યા બાદ કાર 100 ફૂટ કરતા વધુ રસ્તા ઉપર દોડી હતી। ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો।
સુરેન્દ્રનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટલમાંથી ઝડપાયું છે ગેરકાયદેસર પેટ્રોલ. 11 લાખની કિંમતનું ગેરકાયદેસર પેટ્રોલ ઝડપાયું છે. પાકું બાંધકામ કરેલા 3 ટાંકામાં પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. 3 ટાંકીમાંથી 11 લાખની કિંમતનું 1710 લીટર પેટ્રોલ જપ્ત કરવામાં આવ્યું છે. ટેન્કર, મોટર તેમજ ડિસ્પેન્સિંગ યુનિટ, 3 ટાંકા સહિત 38.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના રામપુરા ઘાટ પહોંચ્યા અને નર્મદાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી સાથે પૂજા અર્ચન કર્યું છે અને પૂજા કર્યા બાદ રામપુરા ખાતે આવેલ પ્રસિદ્ધ રણછોડરાયના મંદિરે દર્શન કરશે. દર્શન કરી માગરોલ સુધી પદયાત્રા કરીને પરિક્રમા પણ કરશે. ओम केशवाय नमः स्वाहा ओम माधवाय આગળ નહીં सर्वमोर्दं देवं कल्याणम्